વડોદરા જિલ્લામાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ વચ્ચે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. અનેક ગામો અને રસ્તાઓ પાણીમાં ગરકાવ થતાં જનજીવન પ્રભાવિત બન્યું છે. આ દરમિયાન જિલ્લા સ્તરે ભાજપ દ્વારા કંટ્રોલ રૂમ શરૂ ન કરવામાં આવતા રાજકીય ચર્ચાઓએ વેગ પકડ્યો છે. વાઘોડિયા અને સાવલી સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. અનેક સ્થળોએ વાહન વ્યવહાર ખોરવાયો છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રદેશ ભાજપે કંટ્રોલ રૂમ શરૂ કરવાની જાહેરાત કરી હોવા છતાં વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર બીજી બ્રહ્મભટ્ટે જણાવ્યું કે જિલ્લાના તમામ ધારાસભ્યો પોતાના વિસ્તારોમાં સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને જરૂરી રાહત કામગીરી કરી રહ્યા છે. તેથી જિલ્લા સ્તરે અલગથી કંટ્રોલ રૂમ શરૂ કરવાની જરૂરિયાત નથી. જિલ્લા પ્રમુખના આ નિવેદન બાદ વિપક્ષ અને કેટલાક સ્થાનિકોએ સવાલો ઉઠાવ્યા છે કે આવી આપત્તિજનક સ્થિતિમાં જિલ્લા સ્તરે સંકલન માટે કંટ્રોલ રૂમ હોવું જોઈએ હતો. જ્યારે ભાજપનું કહેવું છે કે સ્થાનિક તંત્ર અને જનપ્રતિનિધિઓ લોકોની મદદ માટે સતત મેદાનમાં કાર્યરત છે. હાલ તંત્ર દ્વારા વરસાદી પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને લોકોની બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરવામાં આવી છે. કંટ્રોલ રૂમના મુદ્દે હવે રાજકીય ચર્ચાઓ વધુ ગરમાઈ છે. અમે એ પ્રમાણે વ્યવસ્થા ઊભી કરેલી છે. અમે સેન્ટ્રલ લેવલે અમારે વડોદરામાં શહેરમાં કામ નથી કરવાનું, અમારે જિલ્લા લેવલે કામ કરવાનું હોવાથી 5 વિધાનસભામાં અમારા ધારાસભ્યો અને સંગઠનની ટીમના નંબરો આપીને અમે એ પ્રમાણેની વ્યવસ્થા ગોઠવેલી છે. પાર્ટી તરફથી અને સ્થાનિક સરકારનું વહીવટી તંત્ર પણ કામે લાગેલું છે અને આ જે કંઈ પરિસ્થિતિ છે હાલ વરસાદના કારણે એટલી બધી નથી. ઉપરથી દેવ નદી અથવા દેવ ડેમમાંથી જે પાણી છોડવામાં આવે એના લીધે તાત્કાલિક, અને એ લાંબો સમય રહેવાની નથી, તાત્કાલિક ઉતરી જવાની. એટલે તંત્ર કામે લાગેલું જ છે, પણ હવે જે પાણીનો નિકાલ થાય ત્યાં સુધી તો વ્યવસ્થા માટે રાહ જોવી પડશે ને. આજે મારે પોતાને આવવાનું હતું તો હું ડાયરેક્ટ ના આવી શકે, તો મારે કારવણ થઈને ફરીને આવવું પડે છે. જિલ્લાનું જનજીવન ક્યાંય અસર થઈ નથી. સામાન્ય આવન જાવન માટે છે, બાકી કોઈનું સ્થળાંતર કરવું પડ્યું હોય, કોઈના ઘરમાં પાણી ઘૂસી ગયું હોય એવા કોઈ પ્રોબ્લેમ નથી. બાકી રોડ રસ્તાના પ્રોબ્લેમ તો ચોમાસામાં આજે ને કાલે બી રહેવાના છે અને એના માટે તંત્ર કામે લાગેલું છે અને કામ કરશે. ના, અમારા દરેકે દરેક ધારાસભ્ય અને એની સાથે અમારી સંગઠનની ટીમ તત્પર જ છે. જ્યાં જરૂર પડે ત્યાં જવા તૈયાર છે. અને મેં હમણાં કહ્યું એમ, ધારો કે અહીંયા અત્યારે આ સેન્સ પ્રક્રિયા ચાલે છે, પણ મને ક્યાંયથી મેસેજ આવે કે આ જગ્યાએ જવાનું છે, તો આ છોડીને પણ હું ત્યાં જવા તૈયાર છું. અમારા માટે એ પ્રાથમિકતા છે, આપ નથી.